नमो नमः सर्वेभ्यः या देवी सर्वभूतेषु विद्यारूपेण संस्थिता नमस्ते नमो नमः। बाळको આજે લાસ્ટ લેક્ચરમાં આપણે અભ્યાસ કર્યો હતો કે જીભ પાઠનો આપણે શરૂઆત કરી। છેલ્લા લેક્ચરમાં આપણે જીભ પાઠની શરૂઆત કરેલી। લેખકનું નામ જ્યોતિન્દ્ર દવે ગુજરાતી સાહિત્યના ઉત્તમ શ્રેષ્ઠ પ્રકારના હાસ્યકાર તરીકે જ્યોતિન્દ્ર દવે જાણીતા છે। જ્યોતિન્દ્ર દવે એ પોતાની સુંદર મજાની એક પુસ્તક છે, એનું નામ છે રંગ તરંગ ભાગ 1 થી 6। આ રંગ તરંગ ભાગ 1 થી 6 માં જ્યોતિન્દ્ર દવે એમના જીવનમાં જેટલા બી હાસ્ય નિબંધો છે એ દરેક હાસ્ય નિબંધો તેઓએ તેમાં લખેલા છે। આ જ્યોતિન્દ્ર દવે એ સુંદર મજાનો આપણી સમક્ષ હાસ્યથી તરબોળ કરી દેતી હાસ્યથી રસભર કરતી કૃતિ આપણી નજર સામે છે, જેનું નામ છે જીભ। શરૂઆતના લેક્ચરમાં આપણે અભ્યાસ કરેલો હતો કે માણસની સર્વ ઇન્દ્રિયોમાં જીભનું સ્થાન શ્રેષ્ઠ છે, આવું જ્યોતિન્દ્ર દવે કીધું। રિયલમાં પણ આ વાત કહે કે પશુઓ પાસે અને માણસ પાસેની જીભમાં કેટલો તફાવત છે કે માણસ પાસે જીભ છે બોલવાનું કામ કરે છે, સ્વાદનું કામ કરે, જ્યારે પશુઓ પાસે જે જીભ છે એ જીભ માત્ર ને માત્ર એક જ કામ ખાવાનું કે સ્વાદ પારખવાનું કરે છે, જ્યારે આપણી માણસની જે જીભ છે એ જીભના બે કામ છે, સ્વાદ પારખવાનું અને સાથે સાથે બોલવાનું કામ પણ જીભ કરે છે। આ નાનકડી એવી જીભ પણ ઘણું બધું કાર્ય કરે છે, એની સાથે આ બે કામ તો કરે છે પણ સાથે જીભ કેવા કામો કરે છે, કેવા કાર્યો કરે બતાવે છે, એનું પણ હવે આગળ પાઠમાં વર્ણન કરવામાં આવેલું છે। તો બાળકો ખાસ ધ્યાન રાખજો। પાઠમાં રસાસ્વાદનો અધિકાર જીભને મળ્યો છે। રસનો આસ્વાદ, રસનો સ્વાદ લેવાનો રસાસ્વાદનો અધિકાર જીભને મળ્યો છે। ખબર કેમ પડે કે આ ખાટું તીખું થોડું છે? તો જીભ ઉપર મૂકીએ તો ખબર પડે ને, હાથ ઉપર મૂકીએ ખબર થોડી પડે। એટલે રસાસ્વાદનો અધિકાર જીભને મળ્યો છે, એના વડે જ સ્વાદનું જ્ઞાન પ્રાપ્ત થાય છે, એનાથી જ સ્વાદનું જ્ઞાન આપણને સમજ પ્રાપ્ત થાય છે। માટે એને ઇન્દ્રિય જ્ઞાનેન્દ્રિય ગણીએ તો ગણી શકાય। બોલવાનું કાર્ય એ કરે છે એટલા માટે એને કર્મેન્દ્રિય પણ કહી શકાય। જીભ બોલવાનું કામ કરે છે, સ્વાદ પારખવાનું પણ કામ કરે છે, એટલા માટે એને જ્ઞાનેન્દ્રિય અને કર્મેન્દ્રિય પણ કહી શકાય। કર્મેન્દ્રિય એટલે કે કર્મ કરી શકે છે। ત્વચા આપણી જે છે ત્વચા છે એ આપણી જે ત્વચા છે એ જ્ઞાનેન્દ્રિય છે। ગરમ વસ્તુ મૂકી તરત જ પોટલો ઉપડી જાય તો એ જ્ઞાનેન્દ્રિય છે। ગરમ વસ્તુ અહીંયા આપણે ધારો કે કોઈ ઠંડી વસ્તુને સ્પર્શ કરીએ તો એ ઠંડી વસ્તુ છે કે ગરમ છે એ ખબર કોને પડે? પેલા તો ત્વચાને પડે, અને ત્વચા સીધું ઇન્સ્ટન્ટ 1 સેકન્ડ અડધી સેકન્ડ કરતા અડધી સેકન્ડમાં સીધું મગજ સુધી પહોંચાડી દે કે આ વસ્તુ ઠંડી છે। તો આપણી જે ત્વચા, આપણી જે સ્કિન જે છે એ જ્ઞાનેન્દ્રિય છે। એ જ રીતે આપણી જીભ છે એ શું છે? એ સ્વાદ પારખવાનું કામ કરે છે, એટલા માટે એ જ્ઞાનેન્દ્રિય છે, અને જ્યારે બોલવાનું કામ કરે છે ત્યારે તે કર્મેન્દ્રિય છે। આપણા હાથ છે એ કર્મેન્દ્રિય છે, આપણા પગ છે એ કર્મેન્દ્રિય છે, આપણા કાન પાછા આપણા જે છે એ જ્ઞાનેન્દ્રિય છે, આંખો છે એ જ્ઞાનેન્દ્રિય છે। એટલા માટે એને કર્મેન્દ્રિય પણ કહી શકાય। જીભ બે માં આવે, કર્મેન્દ્રિય અને જ્ઞાનેન્દ્રિયમાં। શ્રીમદ ભાગવત ગીતાની પેઠે જ્ઞાન અને કર્મનો એ સુંદર સમન્વય સાધી બતાવે છે। ભગવત ગીતામાં શ્રી કૃષ્ણએ જ્ઞાન અને કર્મનો સુંદર સમન્વય દર્શાવ્યો છે કે જે માણસ જ્ઞાની હોય, કર્મણી એવા અધિકાર અસ્તેમાં ભલે શું કદાચનામાં કર્મ કરો હેતુ ભાતે સંગો સ્વ અકર્મણી, આ કર્મનો સિદ્ધાંત દર્શાવ્યો। શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ તત્પર અસંયતેન્દ્રિય જ્ઞાનમ લબ્ધા પરમ શાંતિ ખચેને નાધિગચ્છતે। હવે જ્ઞાનનો અહીંયા ઉપદેશ આપ્યો। તો જેમ ગીતાજીમાં જ્ઞાન અને કર્મનો સુભગ સમન્વય દર્શાવવામાં આવ્યો છે, એ જ રીતે માણસના જીવનમાં માણસના સાથે કાર્ય કરતી જીભ પણ જ્ઞાન અને કર્મથી ભરપૂર છે। એટલે કે સ્વાદ પારખે છે ત્યારે જ્ઞાનેન્દ્રિય, કર્મ બોલવાનું કામ કરે છે ત્યારે કર્મેન્દ્રિય। જોઈએ શ્રીમદ ભાગવત ગીતાની પેઠે જ્ઞાન અને કર્મનો એ સુંદર સમન્વય સાધી બતાવે છે। મન અને હૃદય એની વચ્ચેનું એનું સ્થાન છે તે બહુ સૂચક છે। બંનેને એના વિના ચાલતું નથી, બંનેના પ્રતિનિધિની ગરજ એક સારે છે। મનના વિચારને હૃદયની વૃત્તિઓને જીભ જ વ્યક્ત કરે છે। મનના જે વિચાર હોય ને વિચારો કોઈ સમક્ષ પ્રસ્તુત કરવા હોય તો ઈશારા કરીને આપણે બોલતા કોણ દ્વારા બોલીએ છીએ? ઓબ્વિયસલી જીભ દ્વારા તે વ્યક્ત કરે છે। વિદ્યાર્થીઓને ગણિત કે તત્વજ્ઞાનના કોયડાઓ સમજાવતી જીભ જ પ્રિયતમાના સાનિધ્ય
બંને વચ્ચેનો ઉચ્ચાર છે. આપણે અહીં સુધી આપણે અભ્યાસ કર્યો, સોરી અહીં સુધી આપણે પહોંચી ગયા હતા, પણ ઝડપથી આપણે વાંચી જઈએ. જેમ કેટલીક પૂર્વજો આખા ઘરનો ભાર ચલાવે છે છતાં ઘર બહારના તેના દર્શન પણ થઈ શકતા નથી, તેમ જીવનમાં બે સૌથી મુખ્ય કાર્યો કરતી હોવા છતાં જીભ ઘણું બધું અદ્રશ્ય રહે છે. કોઈ પણ આ મેં લાસ્ટ લેક્ચરમાં સમજાવ્યું હતું. પછી સ્નિગ્ધ, સુકોમળ, નાની, નાજુક અને નમણી એવી જીભ અનેક રીતે સ્ત્રીના જેવી છે. કોના જેવી છે? સ્ત્રી જેવી છે. કે મોસ્ટ ઓફલી આપણે જીભને ભાવે એવું જ આપણે જમીએ છીએ. આપણી જીભને ગમે છે એવું જ આપણે જમીએ છીએ, શરીરને ગમે એવું નથી જમતા. તો એ જ રીતે સ્ત્રી જ્યારે પરણે ત્યારે એ સ્ત્રીને ગમે એવા કપડા સરસવરમાં એને ઘરેણા લુગડા એ પહેરે તો એ આપણી અભિમાન વૃત્તિને પોષે છે. એ જ રીતે આપણને જે ભાવતું આપણે જમીએ છીએ, આપણે જે જીભને ગમતું આપણે જમીએ છીએ, તો એનાથી પણ આપણે જીભનું આપણે માન આપીએ છીએ, આપણી અભિમાન વૃત્તિને પોષીએ છીએ. તેવી જ રીતે જીભ આપણી સ્વાદ વૃત્તિને સંતોષે છે અને સરસ શબ્દો વડે આપણા વખાણ કરી અભિમાન વૃત્તિને ઉત્તેજે છે. સ્ત્રીની જેમ જીભ પણ માણસને ઘાયલ કરે છે. સ્ત્રીની જેમ જીભ પણ માણસને ઘાયલ કરે છે. ને ઘા ગુજારે છે. તુમીને જબ દિયા હે તુમી દવાઈ દેના. એમ માસુ કહે છે. ઝડપથી બોલું છું, લાસ્ટ લેક્ચરમાં સમજાવી દીધેલું છે અને ખોટો જેથી આપણો ટાઈમ ન બગડે. તે જ રીતે જીભને પણ કહી શકાય કે કોઈનું અપમાન કરે ત્યારે ઘાયલ કરનારી જીભ પાછળથી જરૂર પડે તેના વખાણ કરી પોતે પડેલા ઘાને ગુજાવી પણ શકે છે. બને જ છે. પુરુષના પાપોનું પ્રાયશ્ચિત કેટલીક વાર શરીરને કરવું પડે છે. તે પેટ વગેરેના રોગોના ભોગ જીભને બનવું પડે છે. પેટમાં અપચો તથા જીભ પર ચાંદી પડે છે. પેટમાં અપચો હોય, કબજિયાત રહેતું હોય તો જીભમાં ખબર પડે છે, જીભમાં મોઢામાં ચાંદા પડવા મળે. પેટની વાત જીભ તરત જ કહી દેશે. ડોક્ટર પાસે દવા લેવા માટે જાઓ, ડોક્ટર માવો જોવે, લાસ્ટ લેક્ચરમાં વાત કરી, માવો ચેક કરે, ચેસ્ટ છાતી ઉપર ચેક કરે, ધબકારા ગણે અને પછી ઓલી ટોર્ચ લઈને પહેલા જીભ બહાર કાઢે પછી બોલાવે આ એમ બોલો એટલે એ ખબર પડી જાય ડોક્ટરને કે અંદર શું પ્રોબ્લેમ છે. એટલે અબળા વર્ગ તરફથી ઘણીવાર ઘરના ચિત્ર બહારને જાણવા મળે છે. તે પ્રમાણે રોગોના નિદાન માટે તજજ્ઞો જીભ પર ઘણો આધાર રાખે છે. હવે અહીં આપણને દર્શાવ્યું છે કે કેવા કેવા પ્રકારની જીભ કેવા કેવા પ્રકારના રોગો સૂચવે છે. કેવા કેવા પ્રકારની જીભ કેવા કેવા પ્રકારના રોગો સૂચવે છે. હવે આપણને દર્શાવ્યું કે જો ફીકી, સફેદ, નરમ, પહોળી અને અસ્થિર જીભ, જેની સ્થિર આમ બહાર કાઢી અને સ્થિર ન રહી શકે એવી અસ્થિર જીભ પાંડુ રોગની સૂચક છે. પાંડુ રોગની સૂચક દર્શાવે છે. પાંડુ રોગ એક સમયનો એક રોગ છે. ભૂરાશ પડતી જીભ છાતીના દર્દનો સંભવ દર્શાવે છે. જેની જીભ બહુ મેલી હોય, ભૂરાશ પડતી હોય એ માણસને છાતીનો દર્દ અથવા તો હૃદય રોગ અથવા તો આપણે જે હૃદય છે એ હૃદયની કોઈ એકાદ બે નળીઓ બ્લોક થઈ ગઈ હોય એવા રોગોનો, એવા દર્દોનો સંભવ દર્શાવે છે. વચ્ચે છાતીવાળી સૂને છેડે રતાશવાળી જીભ અપચો અને અન્ય ઉદર રોગનું સૂચન કરે છે. જીભમાં વચ્ચોવચ્ચ છારી પડેલી હોય અથવા છેડે એટલે કે શરૂઆતમાં રતાશવાળી જીભ હોય તો માણસના પેટમાં અપચો અથવા તો પેટના રોગોનું સૂચન કરે છે. મુખ બહાર કરતા જેની જીભ સ્થિર ન રહી શકે તે મનુષ્ય નશો કરતો હશે એમ કહી શકાય. મોઢાની બહાર જેની જીભ બહાર કાઢવામાં આવે અને જીભ સ્થિર ન રહી શકે તો એવું સૂચવવામાં આવે, એવું માનવામાં આવે કે આ માણસ ચોક્કસ નશો કરતો હશે. મુખ બહાર કરતા એક બાજુથી બીજી બાજુએ જીભને હલાવી ન શકાય તો એ પક્ષાઘાતનું ચિહ્ન ગણાય. પક્ષાઘાત એટલે મોઢાની બહાર જીભ કાઢી અને એક બાજુ બીજી બાજુ ન હલાવી શકે તો એ પક્ષાઘાતનું ચિહ્ન ગણાય. પક્ષાઘાત એટલે શરીર છે એક અડધું શરીરનું ખોટું થઈ જાય તેને પક્ષાઘાત કહેવામાં આવે. પક્ષાઘાતનું ચિહ્ન ગણાય છે. આમ જીભ દેહના અનેક તત્વો ખુલ્લા કરે છે, પરંતુ જીભ માત્ર શરીરના વ્યાધિઓને જણાવતી નથી, એ મનુષ્યના ગામ, જાતિ આદિની પણ માહિતી વગર પૂછી આપી દે છે. જીભ માણસના રોગો જ માત્ર સૂચવતી નથી પણ સાથે સાથે માણસ કયા ગામનો છે, કઈ જાતિનો છે, કઈ જ્ઞાતિનો છે એ વગેરેની પણ માહિતી જીભ દ્વારા મળતી હોય છે. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર એ ભેદો પણ કદાચ જીભને આધારે કરવામાં આવ્યા હશે. જેની જીભ સહેલાઈથી નહીં જેવા કારણે ભયંકર શ્રાપ આપી શકે તે બ્રહ્મશ્રી. નહીં જેવા કારણે ભયંકર શ્રાપ આપી દે તે બ્રહ્મશ્રી હોવા જોઈએ. જેની જીભ વેદ મંત્રોના ગમ, જટા, ક્રમ ઇત્યાદિ વગેરે પાઠો કરી કસરત કરે તે સોમરસનું આસ્વાદન કરે તે બ્રાહ્મણ. જેની જીભ વેદ મંત્રોના ગાન કરે, જેની
વેદ મંત્રોનું ગાયન કરવામાં આવે અને પછી વગેરે પાઠોનું પઠન કરે, યજ્ઞ યાગાદિક કર્મ કરે એ, અને સોમરસનું પાન, સોમરસ છે એ નશાકારક એક પીણું જે પહેલાના સમયમાં પીવામાં આવતું અને દેવતાઓ વગેરેને એ પીણું ધરવામાં આવતું. સોમરસનું પાન આસ્વાદન કરે તે બ્રાહ્મણ. જેની જે વીરરસની વાતો કરે, કસુંબા પાણીમાં રાચી રહે, કસુંબા પાણીમાં જ પડી રહે, તે ક્ષત્રિયની છે. ક્ષત્રિયની જીભ કેવી છે તો કે વીરરસની વાતો કરે અને મારી નાખો, કાપી નાખવાની વાત કરે, કસુંબા પાણીમાં જ પડી રહે, ક્ષત્રિયની છે. બ્રાહ્મણની જીભ કેવી તો કે ગહન, જટા, રૂચા, વેદ મંત્રનું ગાયન કરે અને સોમરસનું પાન કરે એ બ્રાહ્મણની છે. નાના જેવા વાક્ય શ્રાપ આપી દે તે બ્રહ્મર્ષિની છે. પછી પૈસાની વાત સાંભળી જેની જીભ ભીંજાઈ જાય તે વેશ્ય. પૈસાની વાત સાંભળીને જેની જીભ ભીંજાઈ જાય એટલે કે પૈસાની વાત સાંભળતાની સાથે તરત જ જેના મનમાં લોભ ઉત્પન્ન થાય એ વેશ્ય એટલે કે વેપારીની, વાણિયાની જીભ. જેને અને જેની જીભ ઘણું ઘણું મૌન સેવે એટલે ઇતરમાના હુકમ સાંભળી હા મા બાપ કહે તે શૂદ્ર. અત્યારે આ વર્ગભેદ લોપાતા જાય છે. અત્યારે આ વર્ગ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્રનો આ જે વર્ગભેદ છે, આ જ્ઞાતિભેદ છે એ લોપાતા જાય છે એટલે કે દૂર થતા જાય છે અને તેને બદલે નવીન ભેદો રચાતા જાય છે. તેને જગ્યાએ નવા ભેદો આવ્યા છે. કયા ભેદ તો કે જેની જીભ યુગદ્દા, બેવકૂફ, સુવર એમ ઉચ્ચારાતી હોય ને દિવસમાં 4-5 વાર વિવિધ ઉત્તમ વાનગીઓ રસાસ્વાદ માણતી હોય તે ઉત્તમ વર્ગના મનુષ્યો. જે મનુષ્યો નીચે સામેવાળા માણસોને નીચ બતાવી દે અને આખો દિવસ સારું સારું ખાવામાં દિવસ પસાર કરતા હોય એ ઉચ્ચ વર્ગના એટલે કે રૂપિયાવાળા માણસની જીભ કહેવાય. જેની જીભ મા બાપ, સરકાર, પ્રભુ એવો પાઠ કર્યા કરતી હોય ને એક દિવસે એકવાર અતિશયોક્તિમાં જેને અન્ન કહી શકાય તેવું કંઈ આરોપતી હોય તે નીચ વર્ગના મનુષ્યો. એનાથી મોટા લોકોને, રૂપિયાવાળા માણસોને હા મા બાપ, જી, સરકાર એવું બોલતી હોય એને અને ક્યારેક ક્યારેક અન્ન કહી શકાય એવું ખાતા હોય તે નીચ વર્ગના લોકોની, મનુષ્યની જીભ કહી શકાય. રજા નહીં મળે, સમજ્યા? જુઓ, આજે જરા 2-3 કલાક વધારે બેસજો ને આવતે મહિને તમારા પગારમાં 10% ઘટાડો કરવામાં આવ્યો છે. એમ જેની જીભ બોલતી હોય તે ઉપરી અધિકારી સાહેબ છે તે જરા આજે જરા એમ કે સાહેબ આજે જરા વહેલો ઘેર જાવ, ઘેર માંગી છે સાહેબ બાકીનું કામ ઘેર લઈ જાય છે. એમ બીતા કરગરતા અવાજે ને દીપ પુત્રે બોલે તે કારકુનિયાની જીભ એટલે કે નીચલા અધિકારીની જીભ. અહીંયા ઘણું બધું દર્શાવ્યું છે. 4 વર્ણોની જીભ કેવી તો કે નહીં જેવા શાક મળે શાક આપે તે બ્રહ્મર્ષિની જીભ વેદ મંત્રનું ગાયન કરી અને ઘન, જટા, બચા વગેરેનું પાઠ પઠન કરતી હોય, કસરત કરતી જીભ સોમરસનું પાન કરતી હોય બ્રાહ્મણની જીભ. પછી વીરરસની, કસુંબા પાણીની જ્યાં વાતો હાલતી હોય તે ક્ષત્રિયની જીભ. પછી પૈસાની વાતમાં જેની જીભ ભીંજાઈ જાય એ વૈશ્યની જીભ. અને પછી વાત કરી કે આ મા બાપ આજીજી કરતી હોય એ શૂદ્રની જીભ. એના પછી અત્યારે અહીંયા લેખકે કીધું છે કે અત્યારે હાલના સમયમાં વર્ગભેદ છે એ લોપાતા જાય છે એટલે અત્યારના હાલના સમયમાં આ વર્ગભેદ છે નહીં. અત્યારે નવા ભેદો ખોલ્યા છે. કયા ભેદો તો કે યુગદા, બેવકૂફ, સુવર અને આખો દિવસ સારું ખાતી હોય એ રૂપિયાવાળા ધનવાન માણસની જીભ. આ મા બાપ હાજી કરતી હોય ને ક્યારેક અન્ન કહી શકાય એવું ક્યારેક ખાતી હોય, 2-3 દિવસે એકવાર અન્ન કહી શકાય એવું ખાતી હોય એ નીચ વર્ગના મનુષ્યની જીભ. પછી આજે રજા નહીં મળે, તમારે આજે 1-2 કલાક રોકાઈને કામ કરવું પડશે એ મોટા ઉપલા અધિકારીની જીભ. છે સાહેબ આજે મને વહેલા જવા દો એ અધિકારી નીચે કામ કરતા માણસની જીભ હોય. એટલે આવા માણસ પ્રકારે આવા આપણે શબ્દો બોલતા હોઈએ છીએ. અહીંયા કીધું ને કે લેખક જીભ છે એ માણસ કયા ગામનો છે, કયા ક્ષેત્રનો છે, કયા પ્રદેશનો છે એ પણ જીભ દર્શાવી દે. એક્ઝામ્પલ તરીકે પંજાબથી કોઈ માણસ આવે અને વાત કરે તો ખબર ન પડી જાય આપણને કે આ પંજાબનો જ છે. અને પંજાબની કે વાત કરીએ, અહીંયા આપણા રાજકોટમાં કોઈ અમદાવાદી માણસ આવ્યું હોય તો પણ આપણને ખબર પડી જાય કે આ પાકો અમદાવાદી છે. સુરતનો માણસ આવ્યો તો ખબર પડી જાય કે આ સુરતી છે. એટલે માણસના જીભ છે જ્ઞાતિ, જાતિ અને પ્રદેશ પણ જીભ સૂચવતી હોય છે. પછી જીભ આ માણસના જાતિ ગુણ જ નથી જણાવી દેતી, પરંતુ એ કયા શહેરનો કે ગામનો છે તે પણ કહી દે છે. એક વખત ભરૂચમાં, હવે અહીંયા હાસ્ય નિષ્પન્ન થાય છે, જોકે આખા પાકમાં હાસ્ય જ છે, જો વ્યવસ્થિત વાંચો, અર્થ સંભળ વાંચો તો મજા આવે.
એક વખત ભરૂચમાં મેં બે મિત્રોને વાગયુદ્ધ ખેલતા જોયા. વાગ એટલે કે વાણી, યુદ્ધ એટલે કે બોલીને ઝઘડો કરે ને વાગયુદ્ધ કહેવાય. વાગયુદ્ધ ખેલતા જોયા હતા અને તે વેળા મને બહુ નવાઈ લાગી. એ સમયે મને બહુ નવાઈ લાગી. વાગયુદ્ધ ખેલતા હતા તેની નવાઈ નહોતી લાગી. બે માણસો મળે ને લડે તો નવાઈ ન લાગે. બે માણસ મળે ભેગા થાય તો લડે, જેમાં કઈ નવાઈ નથી. લડે એમાં નવાઈ નથી, એ હું સારી રીતે જાણું છું. તું લાલચોળ ડોલા કાઢીને ગાલ પર ગાલ દે છે, તે માલ પરથી નીચે ઉતરની બતાવી દો. ભરૂચમાં જો આવી ભાષા ઈ અળને લ બોલે, અળને લ બોલે કે તું લાલચોળ ડોલા કાઢીને ગાલ પર ગાલ દે છે, તે માલ ઉપર, માલ એટલે કે માળ ઉપરથી નીચે ઉતરી ને તો હું તને બતાવી દઉં. એટલે કઈ સાલા તારું બહુ ઉજળું છે પણ કરમ તો કાળા છે. તારું મોઢું ઉજળું છે પણ તારા કરમ તો કાળા છે. ધોલામાં ધૂળ પડી તારા, ધોલામાં એટલે કે ધોળામાં ધૂળ પડી તારા. બીજાએ ઉપરથી જવાબ દીધો, આ બંને યોદ્ધાઓને એકમતે અલંકારનો બહિષ્કાર કરેલો જોઈ મને નવાઈ લાગી. તે પછી ભરૂચના લગભગ બધા જ માણસોને મેં અળને સ્થાને લ વાપરતા સાંભળ્યા હતા. જેમ કે સુરતના લોકો છે એ સને હ બોલે. આપણે સુરત બોલીએ ને એ લોકો એવું બોલે કે હુરત, અને તને ટ બોલે, તને ટ બોલે. આપણે તલવાર કહીએ તલવાર બોલે. જો સુરત, વડોદરા, અમદાવાદ બધે સ્થળે અલ બોલાય છે ને ભરૂચમાં કેમ બોલાતું નથી? એ ઉચ્ચાર શાસ્ત્રનો વિષમ પડ્યો છે. મને લાગે છે કે બાળપોથીમાં નળનું ચિત્ર આપી તે પરથી અલંકાર શીખવવામાં આવે છે ને ભરૂચમાં નળ નથી, તેથી કદાચ ભરૂચવાસીઓએ નળની સાથે અળનો પણ બહિષ્કાર કર્યો હશે. પણ એ સાથે આપણને જાજી નિસ્બત નથી. અલંકારનો બહિષ્કાર કરનારી જીભ ભરૂચવાસીની છે એ તરત જણાઈ આવે છે. તે જ રીતે હવાકાનું હેર હાંકનારી સુરતી જીભને સડકું ખોલીએ છીએ ને રાગુ પીએ છીએ, એમ કહેનારી કાઠિયાવાડી જીભ પણ પોતાના નિવાસસ્થાનની ખબર આપીને છે. સડકું ખોદીએ છીએ અને રાગુ પીએ છીએ. આપણે એમ કહીએ ને કે આપણે આયા સૌરાષ્ટ્રની જીભ એટલે કે તળ ગુજરાતના ગામડામાં ચોને સ બોલતા હોય. આપણે એમ કહીએ ને ચાલો ચા, મહેમાન આવે તો કંઈક શું લેશો, ચા લેશો કે કોફી? તો ગામડામાં જઈએ તો શું પીશો, સા કે કોઈ ઠંડુ પીશો? એટલે ચને સ બોલે. અહીં કહે છે ને રાગુ પીએ છે, ચ અને છ ને સ બોલે. એટલે એ જ અહીંયા કીધું કે જીભની કુતૂહલ પ્રિયતા અને છિદ્રાને વેસી પણ અદ્ભુત છે. દાંતના ખૂણે ખૂણામાં ફરી વળે છે. જો આપણા દાંતમાં કોઈ નાની અમથી ખોતરી પણ દાંતમાં ફસાઈ ગઈ હોય ને તો આપણી જીભને હક ન હોય. જો છિદ્રાને વેસી પણ અદ્ભુત છે. છિદ્રાને વેસી પણ બોલે કે દાંત 32 દાંતની મોનિટર કહી શકાય. કોણ? જીભ. દાંતના ખૂણે ખૂણામાં ફરી વળે છે. એક ઝીણી સરખી કરચ દાંતમાં ગમે ત્યાં સંતાઈને ભરાઈ બેઠી હોય તો તેને શોધી કાઢે છે. ત્યારે જ જંપે. એ વિષયમાં પણ એ અબલા વર્ગ સાથે હરીફાઈમાં ઉતરી શકે એમ છે. મોંમાં કાકરા પડ્યા હોય કે ચાંદી પડી હોય તો જીભ વારંવાર ત્યાં જ જવાની. કૂતરા વગેરે પ્રાણીની જીભમાં ગા ઉજવવાની શક્તિ છે અને તેથી શરીર પર પડેલા ઘાને જીભ વડે ચાટ કરે છે. કોણ? તો કે કૂતરું. ઉત્ક્રાંતિ ક્રમમાં આગળ વધતા મનુષ્યની જીભમાંથી ગા ઉજવવાની શક્તિ જતી રહી અને તેને સ્થાને ઘા પાડવાની ને પડેલા ઘા ચાટી વિશાળ ને ઊંડા બનાવવાની શક્તિ આવી છે. ઉત્ક્રાંતિ ક્રમ એટલે કે સમય પરિવર્તનના કારણે પશુઓમાં કોઈને ઘા લાગ્યો હોય તો એ પશુ છે પોતાની જીભ વડે ચાટી અને ઘાને ઉજાવે છે. પણ જ્યારે માણસ છે એ માણસને કોઈનો પોતાનો ઘા તો નથી ઉજવી શકતો પણ બીજાને ઘા પાડે છે. કોના વડે? જીભ વડે. જીભ વડે ઘા આપણે કઈ રીતે? બોલીને બગાડે. ઘણા આવા માણસો હોય હે બોલીને બગાડે એટલે જીભ દ્વારા ઘા પાડે અને ઘા પાડે છે. ઘા તો પાડે છે કોઈ માણસને બોલીને, માણસ કોઈ સામેવાળા માણસને દુખી તો કરે પણ દુખી કર્યા પછી પણ એ માણસને એના દુઃખને વારંવાર યાદ કરાવે. તો આવી પડેલા ઘા ચાટી વિશાળ અને ઊંડા બનાવવાની શક્તિ માણસના ઉત્ક્રાંતિ ક્રમ પછી માણસમાં આવી છે. બાળકો આજના લેક્ચરમાં આટલું. નેક્સ્ટ લેક્ચરમાં ફરી પાછા મળીશું. ત્યાં સુધી બધાને જય હિન્દ, જય ભારત.